तो रेडियम ही निकल गया लग रहा है कि नहीं? है रेडियम ही निकल गया वो। આ રહ્યું આપણે અહીંયા અંદર રોકાયા હતા, જે તમને બેડ વગેરે હું તમને બતાવી દઉં. તો આવી રીતે છે કે અહીંયા જોરદાર એવું મસ્ત મજાનું. અહીંયા કેવું આ છે એક મતલબ ચમોલી સરકારી દ્વારા બનાવેલું છે ને, સરકારી છે જે ચમોલીમાં છે, જે રોકાવા માટેનું બનાવેલું છે. સરસ મજાનું એવું છે, સસ્તામાં સસ્તું ને સારામાં સારું. સરકારી એટલે કે એવું નહીં ફ્રીમાં, સરકારી એટલે કે કમ બજેટમાં અને તમને રોકાવાની વ્યવસ્થા આપી દે. આ નગરપાલિકા દ્વારા છે એ છે. ને અહીંયા કંઈ નજારો આ છે જે સરસ મજાનો એવો નજારો છે, જોરદાર એવો મસ્ત મજાનો બાલ્કની જેવું છે, સરસ મજાનું એવું છે, જોરદાર એવું. ને સાઈડમાં જઈ રહી છે જે અલકનંદા જઈ રહી છે નદી સાઈડમાં, ને સામેની તરફ પહાડ. ને અહીંયા એવું કહે છે ભાઈ ઉપરની સાઈડ એક ગાંવ છે. એક ભાઈ છે અહીંયા જે લોકલ જ છે એના, તેમને પૂછ્યું કે મેં કીધું અહીં શું હશે ઉપર? એ કે ભાઈ ઉપર ગામ છે કે. મેં કીધું લાગતું નહીં કે ઉપર ગાંવ હોય. ઉપર ગાંવ છે. અને આપણે જે રસ્તો છે એ રસ્તો હું તમને બતાવું. જે રસ્તો છે આપણે ત્યાંથી છે કટ, જે આ પૂરું આખું ફરીને પછી આની પાછળથી જવાનું છે, એટલે કે આપણે જવાનું છે તુંગનાથ તરફ. તો હેલો મિત્રો, કેમ છો બધા? મસ્ત મજામાં છો? હું તમારો દોસ્ત રોહિત ડાવર, જે સોલો ટ્રાવેલિંગ કરી રહ્યો છે, પણ ભાઈ સાયકલથી. આપણે છોટાઉદેપુર ગુજરાત છીએ ને. તો હાલ અત્યારે હું છું ચમોલીમાં, અને ચમોલીમાં હું આ જગ્યા પર રોકાયો હતો. હું તમને પાછલા વ્લોગમાં પણ બતાવ્યું હતું ને આ વ્લોગમાં પણ બતાવી દઉં. જે ચમોલીમાં રોકાયા છું, કદાચ તમે ચમોલીમાં આવતા હશો, કદાચ ચમોલીમાં આવતા હશો, તો તમે કદાચ સસ્તું ને સારું જો ચમોલીમાં એક દિવસ માટે રોકાવા માટેનું તમને એ હોય કે સાંજ પડી ગઈ, ચલો ને રોકાવું છે ગમે તે કરી, તો સાંજે તમે સરસ મજાનું એવું રોકાઈ શકો છો. અહીંયા થોડુંક લખેલું છે, હું તમને અહીંયાથી બતાવી દઉં. જે કંઈ આવી રીતે છે. તો આ કંઈ આવી રીતે અહીંયા છે, જે ભાઈ 100 રૂપિયાની અંદર બેડ મળે, સરસ મજાનું એવું રોકાવાનું મળી જાય. એક દિવસ માટે આપણું કામ થઈ જાય એવું છે. અગર તમે બદ્રીનાથ તરફ જઈ રહ્યા છો, ચમોલીથી બદ્રીનાથ, કે એથી રિટર્ન આવી રહ્યા છો ગમે તે, અથવા તમે ચમોલીમાં રોકાવાનું છે, તો તમે વિચારતા છો કે હોટલ લો, એ લેવું એ તો તમારી ઈચ્છા છે. બાકી મારે જે સોલો ટ્રાવેલિંગ કરે બજેટમાં, તો હું કહેવા મારા બેસ્ટ છે, એકદમ મસ્ત મજાનું. અને બહારથી બતાવી દઉં કઈ છે. તો સાયકલ તો આપણી ઓકે રેડી થઈ ગઈ છે. ને હા કઈ છે પહેલાં આવશે, અહીંયાથી આવશે એ છે ભાઈ કાઠિયાવાડી રેસ્ટોરન્ટ, હે ને. મારી સાઈડમાં છે એ છે કાઠિયાવાડી રેસ્ટોરન્ટ, જે GJ1 છે. કાઠિયાવાડી રેસ્ટોરન્ટ અહીંયા છે. તો આ છે કંઈ સરસ મજાનું એવું. તો કાઠિયાવાડી રેસ્ટોરન્ટ જ છે અહીંયા. અને અહીં આવીને તમે પૂછી લો તો પણ તમને સાઈડમાં બતાવી દેશે. તો એ છે ને. હવે આપણે થોડુંક લેટ તો થઈ ગયા છે, અને હવે ધીમા આગળની તરફ લગાતાર નીકળીશું. કેમ કે આપણે પહેલું આવશે ચડાઈ, તગડી આવવાની છે ચડાઈ એકદમ જોરદાર. તો સાયકલ તો આપણે પહેલાં રેડી કરી દીધી છે.
ને આજે બી આપણી સાયકલ સાદી સાયકલમાં ચલાવીએ છે હે ને, કેમ કે આપણો ગેર તૂટી ગયો હતો તો આ બાંધી દીધું છે. મારા ખ્યાલથી ઉત્તરાખંડમાં આવી રીતે જ ચલાવવું પડશે. જ્યાર સુધી આપણે ઉત્તરાખંડમાં છે ત્યાર સુધી મારા ખ્યાલથી આવી રીતે જ ચલાવવું પડશે, કોઈ ઓપ્શન નથી હવે. અને આપણે નીચેની સાઈડમાં જઈએ તો સાયકલની ગેરવાળાની સાયકલ દુકાન મોટી હશે ત્યાં આપણે મૂકી શકીએ, બાકી તો લાગતું નહીં અહીંયા થઈ શકે. જોઈએ કેવું થાય છે કેવું નહીં. તો આપણે હવે ધીમા ધીમા આગળની તરફ નીકળીશું. ચલો, જય હર મહાદેવ, જય ગુજરાત, જય બાબા દેવ. મારે ખરેખર આમ જોઈએ તો સવારે સમજો ને કે 6-5 વાગે નીકળવા જેવું હતું. લેટ એટલા થઈ ગયા ને તો હવે થોડું પ્રોબ્લેમ થશે ચડાવવામાં, કેમ કે તડકો વડકો તો નીકળી ગયો છે. અત્યારે થોડું ઘણું પ્રોબ્લેમ થવાનું છે. કર લે મેરો ભાઈ. હવે મારે મોબાઈલની દુકાન આવે તો ત્યાં કદાચ મોબાઈલ સ્ટેન્ડમાં લઈ જાય તો બહુ સારું. એ પણ સેલ્ફી સ્ટિક એમાં લઈ જાય તો બહુ સારું છે. આ છે ભાઈ ચમોલી, ચમોલી, ચમોલી. इधर 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 टर्न मारना था, थोड़ा लॉन्ग टर्न ले लिया था. તો અત્યારે આપણે લઈ લીધું છે ભાઈ સેલ્ફી સ્ટિક. આ મારા ખ્યાલથી ત્રીજું કે એટલું સેલ્ફી સ્ટિક થતું હોય છે ને, ઘડે ઘડે ખોવાઈ જાય છે યાર, ખબર નહીં પડતી કેવી રીતે ખોવાઈ જાય છે ને કેવી રીતે નહીં ખોવાઈ જાય છે. હવે નીચેની તરફ નીકળે આપણે જલ્દીથી જલ્દી આગળની તરફ નીકળીશું ભાઈ. ભલે 300 રૂપિયામાં ચાલ્યું, અહીં મોંઘું પડે, આપણે ત્યાં સસ્તું હોય, અહીં મોંઘું છે. અહીં આવી રીતે છે. અહીં કેવું કાર વગેરે હોય ને, કાર મતલબ કાર એવું તેવું હોય તો કદાચ અમુક કેવું આગળથી કટ લઈ લે, કે હાઈવે ટુ હાઈવે જાય ને પછી જે આગળથી કટ છે, એક ચોક છે ત્યાંથી કટ છે તો ત્યાંથી અમુક લોકો જતા રહે. તો આપણે તો ભાઈ અહીંયાથી જઈએ. જાને દે મેરા ભાઈ. અહીંયાથી મારા ખ્યાલથી સમથિંગ કેટલું છે, મેપ પર તો બતાવ્યું છે કે 51 કિલોમીટર. હવે કેટલો છે ખબર નહીં યાર. મારે એકવાર આગળની બ્રેક ટાઈટ કરવી પડશે કમ્પ્લીટ. આ જે આ રસ્તો છે ને અહીંથી ભયંકર ચડાઈ છે, તગડી ચડાઈ છે. જે રસ્તે સવારમાં એકદમ શાંત લાગે છે, એકદમ શાંત લાગે સવારમાં. અને હા, આપણે હજુ સુધી ચા નથી પીધી. એકવાર કંઈ ને કંઈ આપણે ચા પી લઈશું તો થોડુંક મસ્ત મજાનું લાગશે. ચા પી લઈશું તો
जनपद चमोली। हाँ, अब भी ठीक करके देता हूँ। एक्चुअली प्रॉब्लम क्या है, इसका पूरा गियर बॉक्स बाहर निकालना पड़ेगा। क्या हो तुम। આવા રસ્તા હોય, આવી રીતે રસ્તો હોય, તુંગનાથ તરફ જાય છે સિંગલ. આ રસ્તામાં એવું છે કે બંને બાજુ સરખું જ છે. જે કેદારનાથથી બદ્રીનાથ તરફ જાય ને એટલે વચ્ચે આવે તુંગનાથ. રસ્તો એ બાજુથી આવે તો બી ચડાવ આવે. અહીંયાથી તુંગનાથ અને તુંગનાથથી કેદારનાથ જવું હોય તો બી એવો રસ્તો આવે. હજુ તો આ મામૂલી છે, સવારમાં ચડાવ તગડો. ભાઈ જાને દે. સવારમાં કંઈ મોસમ ખૂબસૂરત અને કે શાંત મસ્ત મજાનો હોય. પછી ગાડીઓ ચાલુ થઈ જશે ટુરિસ્ટવાળા. અહીંયા થોડી વાર ઊભા છે અને ગરમીની વાત કરું તો હાલત જોઈને ખબર પડી જતી કે આમ ફેસ જોઈને ખબર પડી જતી કે હાલત કેવી હશે અત્યારે. ભાઈ ગરમીની હું વાત કરું યાર. આ પહાડી વિસ્તારોની અંદર આ પહાડ છે ભાઈ. આ પહાડી વિસ્તારોની અંદર એટલી બધી ગરમી હોય તો જે સિટી હશે ત્યાં હાલત શું થતી હશે તો અહીંયાથી બધું ખબર પડી જાય કે હાલત કેવી થતી હશે જે સિટીવાળાની. અને આ પહાડી વિસ્તારની અંદર આટલી બધી ગરમી હોય કે આમ માથું જ દુખવા મને. બોલો, મારું હેલ્મેટ મેં પહેરું ને તો કોઈ દિવસ એવું લાગે કે હેલ્મેટ કાઢી દઉં યાર. હેલ્મેટ બ્લેક કલરનું છે, બ્લેક કલરથી વધારે આકર્ષક મતલબ એ ખેંચે. હેલ્મેટ આખું એકદમ ગરમ થઈ જાય, બિલકુલ ગરમ થઈ જાય. એવું લાગે હેલ્મેટ કાઢી દઉં, પણ સેફટી લીધે પહેરી રાખવું પડે. એટલી ગરમી હાવ કંઈ કહી નહીં શકતો ભાઈ, એટલી ગરમી છે. આ ગરમી મને જોશીમઠથી પહેલાં જે ગરમી લાગી છે ને, જોશીમઠની અંદર તો ભાઈ ભારે ગરમી છે અત્યારે આ ટાઈમમાં. હે ને, આ સિઝનમાં આ ટાઈમમાં અત્યારે અહીંયા થોડી વાર ઊભા છે, થોડું ચા બા પીશું અને ચા બા પીને પછી પાછા આપણે ધીમા આગળની તરફ લગાતાર નીકળીશું. ઊભા રહેતા જઈશું. કોઈ ઉતાવળ, કોઈ આપણે જલ્દબાજી નહીં કરીએ. ધીમા આરામથી મસ્ત મજાના આપણે આરામથી જઈશું. જોરદાર એવું સ્લોલી એકદમ. ને સાયકલ ચાલે છે ઓકે, બસ સાથ આપવો જોઈએ. દોરી મારે ચેક કરી લેવી પડે પાછી ઘડી, કેમ કે ઢીલી થઈ જાય છે ને. ચલો ચા આવે એટલે ચા પીએ આપણે. તો અહીંયા આપણી ચા આવી ગઈ છે ગરમ જોરદાર એવી. અને હવે આપણે થોડું ઘણું ચા બા પીને પછી પાછા જોરદાર. ચલો ચા બા પીએ અને પાછા ધીમા આગળની તરફ નીકળીશું. અત્યારે થોડુંક ગરમી તો છે, હું તો આવું કંઈ કહી નહીં શકતો. છેલ્લા 5 વાગે લગીને ગરમી લાગે છે, અને 5 વાગે લગીને ગરમી લાગે છે. સારું છે, વૃક્ષ છે ભાઈ. થોડું ઘણું ઠંડુ મળી જાય. બાકી તો ગરમી તો ફૂલ તેને એકદમ તગડી છે.
ને આ એક જ સિંગલ પટ્ટીનો રસ્તો છે, જે રસ્તો જાય છે તુંગનાથ તરફ, જે ચમોલીથી તુંગનાથ તરફ જાય છે, સિંગલ રસ્તો. હું તમને બતાવતો રહીશ આગળની તરફ. બન્યા રહેજો અને ચા વા પીએ આપણે. પાછા આપણે ધીમે ધીમે આગળની તરફ નીકળી ગયા છે. ચા બા પાણી પી લીધું છે. હવે ધીમા ધીમા પાછા આગળની તરફ આપણે નીકળીશું. અને પોખરી ગોપેશ્વર જે રસ્તા છે યાર, જવાનું કઈ છે આપણે? तो ये है ना, कुछ पता नहीं चलता है. सर ये तुंगनाथ वही वाला ना? रास्ता में भी पता नहीं चलता है. रस्तो कई बार થોડું કન્ફ્યુઝ થઈ જાય. આ તરફ અલગ જાય છે તુંગનાથ, આ તરફ. આ તો રસ્તો ચેન્જ થઈ ગયો. એવું લાગે કે હવે હું ચમોલી તરફ જઈ રહ્યો છું. એમ કે આ બાજુથી પાછું એ બાજુ જવાનું. એવું લાગે પાછો ચમોલી જાઉં છું. આ રીતે પૂછી લેવું સારું કેવું. સિંગલ રસ્તો છે, પૂરો સિંગલ રસ્તો. બોલો, એકદમ સિંગલ રસ્તો. તો અહીંયા આપણું જે બોર્ડ હતું, જે બેનર હતું પાછળની સાઈડ, જે બીજું તો કંઈ પ્રોબ્લેમ નથી થતું હતું, પણ થોડું ઘણું આપણને થોડુંક પ્રોબ્લેમ થતું હતું. એ પ્રોબ્લેમ થતું હતું કે જ્યારે આપણે સામાન કાઢીને કંઈક નાનકડી એવી જગ્યામાં કંઈ સાયકલ મૂકવાની કંઈ ને કંઈ જગ્યા કરવી હોય ને, તો અમુક વખત કેવું આ બોર્ડ છે ને બહુ સાઈડમાં હતું, આટલું સાઈડમાં હતું બહારની તરફ, તો કોઈને વાગી જાય એવું હતું, કોઈને એ થઈ જાય એવું હતું. એના લીધે આપણે એક નાનકડું એવું કરાવી દઈએ છે. સારું થયું કે આપણે ચમોલીની ઉપરની સાઈડ એક આ જે રેડિયમવાળા ભાઈ છે મળી ગયા છે. તો આપણે એક એટલી સાઇઝ કરાવશું કે જે આ પાછળની નંબર પ્લેટ છે એનાથી સેજ મોટી બસ એટલી સાઇઝ કરાવશું. તો અત્યારે બનાવવા માટે આપી દીધું છે. સરસ મજાનું એવું થશે અત્યારે. હવે आ जाएगा कंप्लीट ही. नीचे अपनी आईडी आ जाएगी, इधर गुजरात आ जाएगा. ऐसे सोलो ट्रैवल. हाँ, नीचे आईडी और बाकी एक तो रेडियम ही निकल गया लग रहा है कि नहीं है? रेडियम ही निकल गया वो.
અત્યારે આપણું જે ફાઇનલી જે બોર્ડ બની ગયું છે એકદમ નાનકડું અને મસ્ત મજાનું, જે નંબર પ્લેટથી સહેજ મોટી સાઈડ છે, જે સરસ મજાનું એવું બની ગયું છે. તો હવે કંઈક થોડુંક એવું લાગે કે ભાઈ મસ્ત એવું લાગે છે, થોડુંક નાનું. ભાઈ પહેલાં બોર્ડ હતું ને ભાઈ એટલું સાઇઝમાં મોટું હતું ને, બહુ મોટું હતું. તો હવે જુઓ ખાલી આમ આટલી સાઈઝ છે એટલે સમજી જાઓ ખાલી એક વેચ છે ને. તો કેવું છે જરૂરથી કહેજો. તો હવે આપણે નંબર પ્લેટ લગાડીએ. તો ચલો ભૈયા મિલતે જરૂર. ઓકે. તો ભાઈ છે મસ્ત એવું બોર્ડ કામ કરી આપ્યું, એકદમ શાંતિથી એકદમ આરામથી ને મસ્ત મજાનું કામ કરી આપ્યું આપણને. ને એ લીધું છે કે મસ્ત લીધું છે આપણા માટે. બસ 250 રૂપિયામાં મસ્ત બનાવી આપ્યું. બાકી આમ તો વધારે થાય. લેમિનેશન રેડિયમ બધું કામ વગેરે કરવાનું એકદમ આરામથી અને મસ્ત મજાનું કામ કર્યું છે. સાયકલ આપણી આમ પલટીને મૂકી છે, અલગ સાઈડ છે ને આપણે જવાનું છે આ સાઈડ જવાનું છે. થોડુંક ચડાવ છે તો થોડુંક ધક્કો મારીને સાયકલ ચડાવી લઈએ અને નીકળે આગળની તરફ ધીમા ધીમા. હવે આગળ કંઈક જોઈએ, દુકાન બુકાન આવશે તો ચા આપીશું. બસ આવા ચડાવ કરવાનો છે જ્યાં સુધી તુંગનાથ ના પહોંચે ત્યાં સુધી. અત્યારે આપણે છે ચમોલીની ઉપરની સાઈડ, એટલે કે ગોપેશ્વર. પાછળ ઘરો ભરો જોઈને એમ ના કહેતા કે ભાઈ સિટીમાં છે. પહાડની અંદર સિટી છે ભાઈ, સિટીમાં નથી. હું પહાડની અંદર સિટી છે. મંડલ ચોપતા ઉખીમઠ કેદારનાથ. બી દૂર છે. ગાડીઓ ભાઈ બધાથી ઊંચું મંદિર હોય તે છે તુંગનાથ મંદિર. હવે આગળની તરફ જે દેખાય છે બધો ધુવો અને ધુવો દેખાય છે. નીચેની તરફ જોઈ લો ખાલી, આ પૂરી સિટી છે. સિટી છે, બિલકુલ સિટી. નયા પહાડ, પથ્થર ઉપરની સાઈડ માથા પર જ. બો યાર નજારો જ કંઈ અલગ છે. ખેતરો પણ એટલા જોરદાર, એટલું મસ્ત મજાના છે. બતાવી દઉં તમને. હા જોઈ લો. અહીં થોડુંક ઊભું રાખવાની મનાઈ છે કેમ કે પથ્થરના નક્કી નહીં. આ જોઈ લો છે ને જોરદાર એવું. એક ગાડી આવે છે, ગાડી આગળ જાય એટલે પાછળ નીકળીએ.
ચલો જય બજરંગબલી. હવે રસ્તો એવું નથી વિચારતા કે ઢલાન છે. પાછળ જોઈ લો ચડાવ, આ એકદમ ચડાવ છે. ચढ़ जा रे भाई, चढ़ जा भाई. तगड़ी एकदम જોરદાર ભાઈ. બધા અહીં ઊભા થઈ જાય ખાલી ફોટો પડાવવા માટે. સુંદર જ એટલું મસ્ત મજાનું છે. તો ઓ બાપરે 60. હા હા હા. અહીં તો કંઈ અલગ જ માહોલ છે. મસ્ત એવું મજાનું કર્યું છે, જોરદાર. થોડું રુદ્રનાથજી પ્રવેશ દ્વાર મંદિર છે. રુદ્રનાથ હવે થોડુંક મસ્ત લાગે છે. ફ્રૂટ ઢલાન તો આવ્યું યાર. હા 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 હા, જોરદાર ઢલાન. કારનો આવું વિચારતો હતો કે યાર ક્યારે ઢલાન આવે, ક્યારે ઢલાન આવે, ક્યારે ઢલાન આવે. હવે થોડુંક જોરદાર એવું મસ્ત મજાનું ઢલાન આવી ગયું છે. અને ઉપરની સાઈડ છે મારા ખ્યાલથી મંદિર છે, જે રુદ્રનાથ મંદિર કરીને છે. એ મંદિર હશે. હેલો. હા હા, અત્યારે મળી જાય કોઈ સારા હોય બોલવાવાળા, હાય હેલો કરે. હજુ આ ઢલાન નથી, હજુ ચઢાવ તો બીજો આવવાનો છે. આ તો થોડું ઘણું ઢલાન આવશે, બાકી બીજો ચઢાઈ આવશે. એકદમ શાંત, પક્ષીઓનો અવાજ આવે બસ. કઈ ગાડી છરકે, બાકી બીજું કોઈ જાતનું કચાટ નહીં. હો. यार थोड़ा रास्ता खराब है ये. ब्रेक लग जा, पूरी ब्रेक मार दी थी. लग जा मेरे भाई, लग जा ब्रेक लग जा. 8. સરસ મજાનું જોરદાર આ રીતે ઘર હોય એટલું મસ્ત મજાનું શાંત, કોઈથી કંઈ લેવી દેવી કંઈ નહીં, શાંતિથી મસ્ત. સાઈડમાં જોરદાર એવું ખેતર નીચેની તરફ. કંઈ ચા બાની દુકાન આવે તો આપણે ચા પીશું. આગળ આવશે મારા ખ્યાલથી ચા બા. ને આ બધી બાજુ છે રૂમો હુમો બધું જ મળી જાય એવું છે ને. બધું રેસ્ટોરન્ટ હોટેલ હોમસ્ટે યાર બધી બાજુ. એટલું મસ્ત લોકેશન પર હોય બધી. આ પાછળ હોય કૃષ્ણ હોમસ્ટે. હા ચાય ભાઈ આગળ કંઈ ના કંઈ પીએ.
તો અત્યારે ચા આવી ગઈ છે મસ્ત મજાની. સાયકલ સાઈડ પર ઊભી રાખી દીધી છે આપણે, અને ચા બા પીને પછી થોડુંક વાર બેસીને પછી પાછા લગાતાર આગળની તરફ નીકળીશું. રસ્તો અત્યારે થોડો ઢલાણવાળો છે ને ધીમા ધીમા ચાલીશું. ગમે ત્યાં પછી આપણે આરામથી રોકાઈ જઈશું. જોઈએ આજે ભાઈ કેટલા સુધી પહોંચીએ, કઈ સુધી જઈએ ખબર નથી, પણ જોઈએ જેટલા સુધી જઈએ તમને બતાવતો રહીશ. હા અહીં થોડુંક વાતાવરણ થોડું ઠંડુ છે ને, કેમ કે હવે આપણે ઉપરની તરફ આવી ગયા, એટલે કે હાઈવેસ્ટની તરફ. ને એ તો તમને કીધું છે કે હું જઈ રહ્યો છું તુંગનાથ તરફ, જે આપણે કહીએ છીએ ને વર્લ્ડમાં, ઇન્ડિયાની અંદર સૌથી ઊંચાઈ પર મંદિર હોય તો એ છે તુંગનાથ મહાદેવ મંદિર. ત્યાં જઈ રહ્યા છે આપણે, એ પણ આપણી સાયકલથી. થોડું ચા બા પીએ, અને ચા બા પીને પછી આપણે લગાતાર ધીમા ધીમા આગળની તરફ નીકળીશું. ખૂબસૂરત એવો નજારો ખેતર જોઈ લો ભાઈ, ખેતર લાઈનસર ખેતર, એટલું મસ્ત મજાનું લાગે, જોરદાર. તો હું તમને કહું કે આપણે કઈ સાઈડથી આવ્યા છે ને, તો જે મારી સાઈડમાં તમે પહાડ જોઈ લો છે ને, પહાડ, એ પહાડ પરથી આ સાઈડ આપણે આવ્યા છે. કાશ યાર અહીંયાથી ડાયરેક્ટ શોર્ટકટ રસ્તો હતો તો કેટલું મસ્ત લાગતો, અહીંયાથી ડાયરેક્ટ અહીંયા. પણ એવું છે ખાઈ છે ભાઈ, બહુ ઊંડી ખાઈ છે. અને સામેની તરફ તમે જે ઝીણા જોઈ રહ્યા છો, થોડું ઘણું ઝૂમ કરું હું, તો આ જે ઝીણું જોઈ રહ્યા છો એ ભાઈ એક ગાંવ જ છે, પણ હું કહું ને તો સિટી પણ છે. એટલું મોટું છે એ, હે ને, આ બહુ મોટું છે. એક ગાંવ છે પણ સિટી જેવું છે બરોબર. તો આપણે કંઈ જે સામેની તરફ રસ્તો છે હું તમને બતાવું આંગળીથી, જે આ રસ્તો છે અહીંયાથી આપણે અહીંયાથી પૂરું ફરીને, અહીંયાથી પૂરું પેલી સાઈડ ફરીને આપણે અહીંયાથી અહીંયા આવ્યા છે. હવે આગળ એક ગાંવ આવે છે જે મંડલ કરીને ગાંવ છે ને, મંડલ ગાંવ કરીને છે, એ મંડલ ગાંવ છે. અત્યારે હવે થોડો ટાઈમ પણ છે, હજુ સમજી લો આપણી જોડે સમથિંગ આમ જોવા જઈએ તો હજુ બી 2-3 કલાક છે સાયકલ ચલાવવા માટે. અને એવું છે કે આગળથી ચડાવવા આવી જાય તો થોડુંક પ્રોબ્લેમમાં પડી જાય. તડકો તો શું કહું યાર, તડકો છે ને હજુ 3 કલાક એટલે આપણા માટે 2 કલાક સમજી લો, 2 કલાક હજુ છે આપણે સાયકલ ચલાવવાનું. અને કઈ રોકાશું, કઈ જગ્યા પર રોકાશું એ તો કાંઈ જ નક્કી નથી. આપણે ચાલ્યા જઈશું, જેટલું ચલાય એટલું સાયકલ ચલાવીશું, અને કંઈક સારી જગ્યા આવે તો આપણે રોકાઈ જઈશું. પણ હવે આગળની તરફ એવું લાગતું નથી કે વધારે કંઈ આવે, કેમ કે જેટલું પણ આવ્યું છે બધું અહીં જ આવ્યું છે ને. જેટલું પણ આવ્યું છે ત્યાં પાછળ એક ગાંવ જતું રહ્યું, એક અહીંયા તમે સામેની તરફ જોઈ લો છો ગાંવ છે. અને અહીં મેં અમુક જગ્યા જોઈ છે જ્યાં રોકાઈ શકીએ, પણ ટાઈમ જ એટલો છે તો આપણે અત્યારે રોકાઈને શું કરીએ, અને બપોર છે તો એટલું ટાઈમ હતો એટલે આપણે નથી રોકાયા હતા. એટલે મેં કીધું ચલો આગળની તરફ ધીમા નીકળીશું. ને અત્યારે જે રસ્તો આવ્યો છે પૂરો એકદમ ઢલાણવાળો રસ્તો આવ્યો છે. જે તમને ઢલાણવાળો રસ્તો કહું, હું કઈથી આવ્યો હતો, જે પેલી કોર્નર જે હોય છે સામે તરફ, આ કોર્નરથી આપણે ચડાવ હતું, પૂરું ચડાવ હતું. ને આ જે આ ઘર જોવાય છે ને, અને પહેલાં અહીંયાથી પૂરો ઢલાણ હતો રસ્તો, અને ઢલાણવાળો રસ્તો હતો એટલે આપણે મસ્ત સાયકલ ચાલી ગઈ. પણ આપણે ધીમે સાયકલ ચલાવી. હવે બસ આગળ જઈને જોઈએ કઈ જગ્યા પર રોકાય, કઈ છે ને કઈ નહીં, એ તો કંઈ હવે ખબર નથી. ચાલ્યા જશો આપણે, અને કંઈ ને કંઈ સારું રોકાવાનું મળી જાય તો બહુ સારું છે. પહાડની અંદર પાવર બેગ જરૂરી છે, પણ અમારી જોડે એક પાવર બેગ બીજું હતું, એ પાવર બેગ બગડી ગયું છે.
તબલીગ પ્રોબ્લેમ ચાલે. ના તમને કીધું કે આ પાછું સેલ્ફી સ્ટિક લીધું હતું અને નવું જે આપણને પડ્યું હતું 300 રૂપિયામાં. પહેલાં 2 ખોઈ નાખ્યા. હવે જ્યાં પણ રોકાવો, જ્યાં પણ કેમ્પિંગ કરો ભાઈ, સામાન પહેલાં બરોબર જોઈ લેવું પડે. હા કે આ રીતે ખોવાતું રહેશે તો ભાઈ प्रॉब्लम में આપણે પડી જશું તકલીફ में. તો હવે જોશું જેટલું ચાલે છે એટલું. તડકો ભાઈ વાત નહીં પૂછો ભાઈ, તડકો એટલે ભાઈ તગડો છે એકદમ જોરદાર. ખાંસી તો ખાંસી છે. લચ્છી લીધી હતી, લચ્છી બી થોડી થોડી ઠંડી છે, સારું છે. જિંદગી કા સફર એટલે થોડી ઘણી લચ્છી બચ્છી પીએ આપણે અને લચ્છી પીને પાછા ધીમા ધીમા આગળની તરફ નીકળીશું. થોડે સુધી રસ્તો પૂરો ઢલાણવાળો છે એટલે કોઈ પ્રોબ્લેમ નહીં આવે, પણ ઢલાણવાળો રસ્તામાં એવું થઈ જાય કે આપણે પછી બધા આ જે ગામ આવે છે નાના નાના એ ગામ પણ વટી જાય, પછી એવું થઈ જાય. ઢલાણવાળો રસ્તો આવે ને તો મસ્તીમાં મોજમાં મસ્ત જતા હોય ને તો કેવું ગામ બધા પાછળ જાય ને આપણે આગળ નીકળી જશું, પછી આગળ બધું જંગલ આવી જશે તો પછી રોકાવામાં ભૂલ પડી જાય, પ્રોબ્લેમ પડી જાય ને. એના માટે હું વિચારું છું કે ધીરે ધીરે જાઉં અને કંઈ ગામ આવે એટલે આપણે સાંજે આરામથી કંઈ ને કંઈ જગ્યા પર રોકાઈ જઈશું. મોસમ એકદમ બિલકુલ ઠંડો ઠંડો શાંત. એટલી બધી ગાડીઓ નથી જોવાતી, એટલી બધી ગાડીઓ હજુ મેં નથી જોઈ યાત્રીઓ માટે, કેમ કે જેટલા પણ યાત્રીઓ છે પેલા રસ્તા પરથી જાય છે, જે બદ્રીનાથ કેદારનાથવાળા રસ્તા પરથી જાય છે. તો મારા ખ્યાલથી તુંગનાથ પણ જતા હશે, તો કેદારનાથથી ત્યાંથી તુંગનાથ જતા હશે, તુંગનાથથી કદાચ પાછા ત્યાંથી રિટર્ન થઈ જતા હશે, એવું કંઈ ને કંઈ હશે. તો બાકી આ જગ્યા પર વધારે ગાડી હોય, વધારે લોકો હોય, કોઈક જોવા મળે છે, એવું નથી કે કોઈક જોવા મળે છે જે યાત્રીઓ ખબર પડી જાય. કોઈ બાઇકવાળા હોય તો કોઈ કારવાળા હોય, ટેક્સીવાળા તો ખબર પડી જાય છે. ચલો લસ્સી પીએ અને પાછા ધીમા ધીમા. આ લસ્સી કીધું थे कि कल संडे है, दोनों भाई लस्सी पिया जाएगा, लस्सी लस्सी पिया जाएगा, लस्सी. એવું છે, લસ્સી પી લો. તો હવે જે છે લાસ્ટ આ છે આપણે. હવે ના તો આગળ જવાય કેમ કે આ બ્રિજ પરથી જે ચડાવ આવે છે એકદમ ફૂલ ચડાવ આવશે. તો હવે જોઈએ આપણે અહીંયા રેસ્ટોરન્ટ ઢાબા એવા છે, અમુક ખાલી જગ્યા હોય તો આપણે એમને પૂછી લઈએ કે રાતે અહીં રોકાવાનું છે, કેમ્પિંગ કરવાનું છે. હા એમ કીધું તો સારું છે. એક જગ્યા નીચે જોઈ છે, ખાલી જગ્યા જોવાય છે. હા કીધું તો બહુ સારું, કેમ કે જે છે આ સવારે આપણે ચડાવ ચાલુ કરવું પડશે, કેમ કે આ એકદમ સીધું ચડાવ છે ને, એકદમ સીધું ચડાવ છે. આ બસ આ લાસ્ટ છે, પછી એની આગળ કંઈ નથી આવતું, પૂરું જંગલ ને જંગલ. આ જે સામે તરફ પહાડ જોવાય છે આ બધું ટોટલી ચડાય છે. તો હવે બસ આગળની તરફ જઈએ અને કોઈને પણ પૂછીએ એ ખાલી જગ્યા જોવાય છે તો આપણે ત્યાં કેમ્પ લગાવી દઈએ. ચલો આગળની તરફ જઈએ, શું થાય શું નહીં પછી આપણે પાછા મળીએ. તો હવે જે આપણી ચઢાઈ છે એ ચઢાઈ તમને પહેલાં બી મેં કીધું હતું, આપણે આવ્યા છે આ તરફથી આવ્યા છે અને જવાનું છે આ તરફથી. જેમ કે આ પૂરું સામેની તરફ જોયા છે, અહીંયાથી જવાનું પૂરું આપણે પહાડ તરફ જવાનું છે ને. તો ટાઈમ અત્યારે થઈ ગયો છે અને મોસમ પણ ખરાબ છે અત્યારે. મેં વિચાર્યું કે ચલો ને આ જગ્યા પર છે કેમ્પ કરી લઈએ, પણ આ જગ્યા પર એટલે નહીં કારણ ભાઈ કોઈ નક્કી નહીં, અત્યારનું છે આવ્યું બધું કરેલું. ને સાઈડમાં તમે જોઈ લો કે રિવર છે ને આ નદી છે સાઈડમાં. તો મેં કીધું આટલા જગ્યા પર તો ના કરાય, કેમ કે એ કોઈ નક્કી નહીં યાર, અને કંઈ થાય ના પણ કોઈ નક્કી ના કહેવાય. તો મેં કીધું ચલો ને એકવાર પેલા અંકલ છે એમને પૂછી લઈએ, જે સામે તરફ જે કેફે કેમ્પિંગનું એ છે સામે તરફ અને રેસ્ટોરન્ટ જેવું કેફે છે, સમજી લો ને કેફે છે. તો એમને પૂછી લીધું કે રાતે આપણે રોકાવાનું છે. તો ભાઈએ કીધું કે હા વાંધો નહીં, કોઈ પ્રોબ્લેમ નથી, રોકાઈ જજો એવું કીધું.
મેં એક સારી એવી જગ્યા જોઈ આપણે અહીંયા કે સામે તરફ જે તમને જગ્યા બતાવું હું અને જગ્યા દેખાડું. જગ્યા પર આપણે મેં કીધું ચલો ને સાંજે કેમ્પિંગ કરી દઈએ. ભાઈ સરસ મજાનું એવું જોરદાર એવું છે રિવર. સાંજ પડે એટલે હજુ મોસમ એકદમ શાંત થઈ જશે, પછી પાણીનો અવાજ વધારે થશે. તો જગ્યા છે આ નાનકડું એવું આ છે, હા જે આ જગ્યા છે આની અંદર. મેં કીધું રાતે આવું વરસાદ આવે તો પછી પ્રોબ્લેમ પડી જાય ને. કેમ્પિંગ તો છે જ આપણે જોડે વોટરપ્રૂફ, પણ કેવી જગ્યા એવી છે ને કે મને લાગે કે વરસાદ આવે ને તો કેવું સાઈડ પરથી છાંટા વગેરે આવે તો પાણી ભરાઈ શકે એવું લાગે ને. એ છે સરસ એવું મજાનું છે, જોરદાર એવું. સામે તરફ કેફે છે ને આ નાનકડી એવી જગ્યા છે. મેં કીધું આ જગ્યા પર કેમ્પિંગ કરી નાખીએ. આમ જગ્યા તો એટલી જ છે કે જેટલું કેમ્પ થઈ શકે ને એટલી તો જગ્યા છે. પણ એવું છે બધી બાજુ પાળી છે ને, અહીં પાળી બાંધેલી છે, અહીં પાળી. વરસાદ આવ્યા તો અંદર તો પાણી કમ્પ્લીટ ભરાઈ જવાનું છે. તો ચલો કંઈ વાંધો નહીં. સામે તરફ કેફે છે અને આજે આપણે કેમ્પિંગ અહીંયા કરવા વિચાર દઈએ, કેમ કે સામે પૂછી લીધું છે આપણે કેમ્પિંગ કરવા. તો ભાઈ કીધું હા કંઈ વાંધો નહીં, કરી લો. રાતે વરસાદ આવે છે તો પ્રોબ્લેમ પડી છે તમને એમ કીધું. મેં કીધું ચલો વાંધો નહીં યાર, ગમે તેમ કરીને રોકાવાનું તો છે. વરસાદનું કામ કરશે, આપણું કામ કરવું પડશે. અહીં કેવું પહાડી વિસ્તારમાં એટલે કે વરસાદનું કોઈ નક્કી નહીં એમ, ક્યારે પણ વરસાદ વગેરે પડી જાય. આગળની તરફ એક ભાઈ કીધું કે આગળથી રેસ્ટોરન્ટ છે, મંદિર છે, તો આગળથી તમે કદાચ જાઓ હોય તો જઈ શકો, 1 કિલોમીટરમાં છે. મેં કીધું નહીં રિસ્ક નહીં લેવું. મેં કીધું ચાલશે, જે મળ્યું છે બરોબર છે. બાકી હજુ એવું સારું આપણે શોધવા જઈશું તો પછી પ્રોબ્લેમમાં પડી જશું. તો એ છે અહીંયા છે આપણે, ને અહીંયાથી તુંગનાથ જવાનું છે. જે છે આ પાછળનો જે મેન પહાડ છે આ જ છે, પછી આવી જાય છે તુંગનાથ. તો મિત્રો વ્લોગ આપણો અહીંયા સ્ટોપ કરીએ છીએ. વ્લોગ સારો લાગ્યો તો એક લાઇક સબસ્ક્રાઈબ જરૂર થઈ જાય અને ગુજરાતી તરીકે સપોર્ટ જરૂરથી કરજો યાર. અને ગુજરાતી તરીકે સપોર્ટ જરૂરથી કરજો. અને આજે આપણે રાતે અહીંયા રોકાઈ જાય. હવે આપણે કેમ્પિંગ વગેરે લગાવી દઈએ અને સરસ મજાનું અહીંયા રોકાઈ જાય. પાછા આવતીકાલે અહીંયાથી આપણે આગળની તરફ નીકળીશું, એટલે જલ્દી નીકળવું પડશે જેનાથી આપણે આ પહાડ ચડી શકીએ હે ને. તો ચલો મિત્રો વ્લોગ અહીંયા સ્ટોપ કરે છે. વ્લોગ સારો લાગ્યો તો એક લાઇક સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને આપણે છે મંડલમાં, બસ તમારા ભાઈને સાથ સપોર્ટ આપતા રહેજો અને ગુજરાતી તરીકે સપોર્ટ જરૂરથી કરતા રહેજો. તો મળીએ પાછા એક ફરી ન્યૂ વ્લોગ સાથે. શરૂઆત આપણે અહીંયાથી કરીશું તુંગનાથ તરફ જવા માટેની. તો મળીએ પાછા એક ફરી ન્યૂ વિડીયો સાથે.